રીતે વિદ્યાભવન આયોજિત આ વિડિયો લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત। ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 એક્ટિવિટી 6D। વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં આપણે એક્ટિવિટી 6A, B અને C નો અભ્યાસ કર્યો હતો। આજે આપણે એક્ટિવિટી 6D નો અભ્યાસ કરીશું। આન્સર ધ ક્વેશ્ચન ફોર અબવ રેસીપી। રેસીપી પરથી તમારે પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકમાં લખવાના છે। તો પહેલું જોઈએ, રાઇટ ધ નેમ્સ ઓફ ધ સ્પાઇસીસ યુઝડ ઇન દાલ બાટી। દાળ બાટીમાં ઉપયોગ થયા હોય તેવા મસાલાના તમારે નામ લખવાના છે। તો આન્સર જોઈએ, ક્યુમિન સીડ્સ, જીરું, ક્લોવ્સ, લવિંગ, બે લીવ્સ, કમાલ પત્તા, એસેફેટિડા, હિંગ, ચીલી પાવડર એટલે કે મરચાનો પાવડર, ટર્મરિક પાવડર એટલે કે હળદર, કોરિએન્ડર પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો અને ગરમ મસાલાનો ઉપયોગ થયો। નેક્સ્ટ જોઈએ, લિસ્ટ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ ફોર દાલ ઢોકળી। તમારે પ્રશ્ન 2 માં દાળ ઢોકળીની સામગ્રીની યાદી લખવાની છે। તો તેનો આન્સર જોઈએ, તુવેર દાળ એટલે કે તુવેર દાળ, ટર્મરિક પાવડર હળદર, સોલ્ટ એટલે કે મીઠું, ક્યુમિન સીડ્સ જીરું, એસેફેટિડા હિંગ, ડ્રાય રેડ ચીલીસ સૂકા લાલ મરચાં, બે લીવ્સ કમાલ પત્તા, ક્લોવ્સ લવિંગ, સિનમન્સ એટલે કે તજ, કાર્ડમમ્સ એલચી, કરી લીવ્સ મીઠો લીમડો, જિંજર એટલે કે આદુ, ગ્રીન ચીલીઝ લીલા મરચાં, ટોમેટોસ એટલે કે ટામેટા, રેડ ચીલી પાવડર લાલ મરચાંનો પાવડર, હોલ વ્હીટ ફ્લોર ઘઉંનો લોટ, ઓઇલ એટલે કે તેલ, લેમન જ્યુસ લીંબુનો રસ, કોરિએન્ડર લીવ્સ એટલે કે કોથમીર। આ બધી સામગ્રીઓ દાળ ઢોકળી બનાવવા માટે આપણે ઉપયોગમાં લીધી હતી। તો જોઈએ, નેક્સ્ટ જોઈએ, નેમ ઓલ ધ ફ્લોર્સ યુઝડ ઇન બાટી। બાટીમાં ઉપયોગ કર્યો હોય તેવા લોટના નામ લખવાના છે। તો આન્સર જોઈએ, હોલ વ્હીટ ફ્લોર ઘઉંનો લોટ, બેસન ચણાનો લોટ, સેમોલિના મીન્સ કે રવો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, વોટ વિલ યુ એડ ટુ ગાર્નિશ દાળ બાટી। દાળ બાટીને ગાર્નિશ કરવા તમે શું ઉમેરશો? તો તેનો આન્સર જોઈએ, વી વિલ એડ ઘી ટુ ગાર્નિશ દાળ બાટી। દાળ બાટીને ગાર્નિશ કરવા અમે ઘીનો ઉપયોગ કરશું, તો ઘી ઉમેરશું। વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 માં એક્ટિવિટી 2 માં ચા બનાવતા અને કઢી બનાવતા શીખ્યા હતા। ત્યારબાદ એક્ટિવિટી 4 માં અવેલ વાનગીની રેસીપી આપણે જોઈ હતી। એક્ટિવિટી 6C માં દાળ ઢોકળી અને દાળ બાટીની રેસીપી જોઈ હતી, તેના વિશે અભ્યાસ કર્યો હતો। હવે તમારે પ્રશ્ન 5 છે તેમાં ખીચડીની રેસીપી લખવાની છે, જે તમારે હોમવર્કમાં કરવાની છે। તમારા પાઠ્યપુસ્તક
રાઉન્ડ બોલ એટલે કે લાડુ, દાલ બાટી, દાલ ઢોકળી, તમને જે ભાવતી હોય તેવી વાનગીના નામ લખવાના છે અને રાઇટ ધ રેસીપી ઇન ગુજરાતી. તમને જે પ્રિય છે, તમને જે ભાવે છે તે રેસીપી વિશે તમારે ગુજરાતીમાં એક્ટિવિટી 6 એમાં પુસ્તકમાં લખવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 7. Like vegetable scraps or other things are also useful. Name the things that are thrown away at home or in school. વધારાના શાકભાજીની જેમ વધારાની બીજી વસ્તુઓ કે જે તમે સ્કૂલમાં અને ઘરમાં ઉપયોગમાં ન લેતા હોય તેવી વસ્તુના નામ તમારે એક્ટિવિટી 7 માં લખવાના છે. તમને અહીં એક્ઝામ્પલમાં આપ્યું છે. પહેલું ઓલ્ડ ટેક્સ્ટ બુક્સ એન્ડ નોટબુક્સ, જૂના પાઠ્યપુસ્તકો અને નોટબુક. ટોર્ન ચપ્પલ્સ ઓર શૂઝ, ફાટેલા ચપ્પલ અને બૂટ. ત્યારબાદ ઓલ્ડ ક્લોથ્સ, જૂના કપડાં. એવી જ રીતના શેમ્પુ બોટલ્સ એટલે કે શેમ્પૂની બોટલ, ઓઇલ એટલે તેલની બોટલ, તે પણ વધારાને નકામી હોય છે. એ જ રીતના ઓલ્ડ એન્ડ બ્રોકન ટોયસ, ઓલ્ડ એટલે જૂના, બ્રોક એટલે તૂટેલા. ઓલ્ડ એન્ડ બ્રોકન ટોયસ, જૂના અને તૂટેલા રમકડા. આ બધી જે વસ્તુઓ છે તે કેવી છે? વધારાની, કે જેનો આપણે ઉપયોગ કરતા નથી. ઓલ્ડ ન્યૂઝપેપર, જૂના ન્યૂઝપેપર. ઓલ્ડ બેન્ચીસ, જે આપણા સ્કૂલમાં જૂની બેન્ચીસ હોય, બ્રોકન બેન્ચીસ જે તૂટેલી બેન્ચીસ હોય તે. નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 8. વિદ્યાર્થી મિત્રો, તમારી વાર્તા સાંભળવી છે તો ચાલો હું તમને આજે એક સરસ મજાની નાનકડી વાર્તા કહું. તમે બધા ધ્યાનપૂર્વક સાંભળજો. ઓકે. એક હતી ચકલી અને એક હતો પોપટ. બંને સારા મિત્રો હતા. તેઓ રોજ એકબીજાની સાથે વાતો કરતા હતા. ચકલી છે તે પારુલા ઘરની પાસે ઝાડ પર રહેતી હતી, જ્યારે પોપટ છે તે પારુલા ઘરે પાંજરામાં રહેતો હતો. ચકલીને તેનું પેટ ભરવા માટે ખૂબ મહેનત કરવી પડતી, જ્યારે પોપટ તો પાંજરામાં હતો એટલે તો પારુલ તેને સરસ ખાવાનું આપતી. તેથી એક દિવસ પોપટે કહ્યું, એ ચકલી, મારી સાથે પાંજરામાં આવી જા, આપણે બંને સાથે આનંદથી રહીશું. ત્યારે ચકલીએ શું કહ્યું ખબર છે? ના ના, હું પાંજરાની બહાર વધારે ખુશ છું. આવું જ્યારે ચકલીએ કહ્યું ને ત્યારે પોપટને પણ પાંજરાની બહાર આવવાની ઈચ્છા થઈ. આથી ચકલી તો પોપટનો મિત્ર હતી. તેણે પોપટને પાંજરું પૂરવામાં મદદ કરી. બંને એક સાથે ખુલ્લા આકાશમાં ઉડી ગયા. તો છે ને મિત્રો મજાની વાર્તા? તો એક્ટિવિટી 8 માં આ સ્ટોરી જે છે તેનો જ પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. તેને આપણે વાંચતા શીખીશું. એક્ટિવિટી 8A. Read the paragraph. Paragraph વાંચો. A sparrow and a parrot were good friends.
into his case and share his happiness. The sparrow said, "No, she was very happy outside the case." The parrot also wanted to come out of the cave. So the sparrow helped him to open the case. Both the friends flew away in the open sky. તો આ હતી મજાની સરસ વાર્તા. એક્ટિવિટી 8B. Follow the example and write action words from the story. એક્ટિવિટી 8 એ જે સ્ટોરી હતી તેમાંથી તમારે એક્શન વર્ડ લખવાના છે. તો ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ. ટોકનું ભૂતકાળનો રૂપ છે ટોકડ. નેક્સ્ટ છે લાઇક. તો લાઇકડ છે તે લાઇકનું ભૂતકાળનું રૂપ છે. એ જ રીતના આપણે પહેલું જોઈએ લીવ. તો વિદ્યાર્થી મિત્રો લીવડ છે તે લીવનું ભૂતકાળનું રૂપ છે. નેક્સ્ટ વર્ક. વર્ક છે તે વર્કનું ભૂતકાળનું રૂપ છે. નેક્સ્ટ જોઈએ ગેવ. તો ગેવ છે તે ગીવનું ભૂતકાળનું રૂપ છે. ઇન્વાઇટ. ઇન્વાઇટનું ભૂતકાળનું રૂપ છે ઇન્વાઇટેડ, જે આપણે સ્ટોરીમાં એક્શન આપ્યું છે. નેક્સ્ટ જોઈએ સેડ. સેડ છે તે સેનું ભૂતકાળનું રૂપ છે. વોન્ટ. વોન્ટનું ભૂતકાળનું રૂપ શું? વોન્ટેડ. હેલ્પ. હેલ્પ છે તે હેલ્પનું ભૂતકાળનું રૂપ છે. લાસ્ટ ફ્લાય. ફ્લાય છે તેનું ભૂતકાળનું રૂપ છે ફ્યુ. ઓકે. ત્યારબાદ એક્ટિવિટી 8C. Arrange your following sentence in the order of the story. વિદ્યાર્થી મિત્રો, તમને એક્ટિવિટી 8A માં જે સ્ટોરી આપેલી છે તે સ્ટોરીનો એક ક્રમ છે ને તે આડાઅવળો થઈ ગયો છે. તમારે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો ચલો આપણે સેન્ટેન્સ જોઈએ કે આમાંથી જે સેન્ટેન્સ આપેલા છે એમાંથી કયું સેન્ટેન્સ ફર્સ્ટ કે પહેલા. તો જોઈએ. The sparrow and the parrot were good friends. ચકલી અને પોપટ શાળા મિત્રો હતા. ત્યાં આપણે નંબર 1 આપીશું. ઓકે. હવે આ જે વાક્યો છે સેન્ટેન્સ છે એમાંથી નંબર
આન્સર આવડી જશે. તો પહેલું જોઈએ, ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો. ટેબલ અને વિન્ડો. તો ટેબલ છે તે ક્યાં છે? બારીની પાસે છે. તો તેનો જવાબ શું હોઈ શકે? નિયર, પાસે. The table is near the window. Second જોઈએ, there are 6 pictures ખાલી જગ્યા the hall. There are 6 pictures on the